નમસ્કાર મિત્રો શું વિસાવદરમાં ઘર ફૂટે ઘર જાય? ગોપાલના ગ્રાઉન્ડમાં વાસણ કેમ ખખડ્યા? ગોપાલના વિસ્તારમાં ગોપાલના ગઢમાં શું અંદરો અંદરનો ઝઘડો શરૂ થઈ ચૂક્યો છે? ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ જેની રાહ જોઈને બેઠું છે, જે તકની રાહ જોઈને તેઓ બેઠા છે, એ તક તેઓને આવનાર દિવસમાં મળી શકશે. વિસ્તારથી વાત કરું તો વિસાવદર વિધાનસભા અને ત્યાંના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છેલ્લા થોડા મહિનાઓથી ખૂબ ચર્ચામાં છે. સુરતથી ચૂંટણી હાર્યા બાદ ગોપાલ ઇટાલિયા વિસાવદર પેટા ચૂંટણી લડવાનું મન બનાવે છે, આવે છે, મહેનત કરે છે અને વિસાવદરના ધારાસભ્ય બને છે. પરંતુ ગોપાલ ઇટાલિયાથી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સુધીનો પ્રવાસ ખેડવામાં ઘણા લોકોએ મદદ કરી છે. પડદા પાછળના ઘણા ચહેરા છે કે જેઓએ તેમને જીતાડવામાં મહેનત કરી, તેમની માટે રાત દિવસ સભાઓ કરી, પોતાનો પરસેવો પાડ્યો. શું હવે તે જ નેતાઓ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે? ભદ્રેશ બાબરિયા હોય, હરેશ સાવલિયા હોય, જયસુખ પાગડાળ હોય, તેમની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે, રકઝક ચાલી રહી છે, સમાચાર ચાલી રહ્યા છે. તેની પાછળનું સત્ય શું છે? તમે એક વાત સમજો કે ગોપાલ ઇટાલિયા માટે હરેશ સાવલિયાએ પણ ખૂબ મહેનત કરી. ગોપાલ ઇટાલિયા જ્યારે વિસાવદર આવ્યા અને ત્યારબાદ એક પછી એક સભાઓ કરવાની હોય, ત્યાંનું ગણિત હોય, રાજનૈતિક પરિસ્થિતિ હોય, તેઓ ખૂબ મદદરૂપ થયા. ભદ્રેશ બાબરિયા તે પણ તેની સાથે ને સાથે તમને જોવા મળશે. વિસાવદરની પેટા ચૂંટણીમાં તમે જુઓ કે તેઓ પ્રવાસ કરતા હતા ત્યારે પણ તેમની સાથે જોવા મળશે. અને ત્રીજા જયસુખ પાગડાળ પણ જૂનો ચહેરો છે. સુરતથી લઈ વિસાવદર સુધીમાં તેમણે પણ ખૂબ મહેનત કરી છે. વાત કઈ તેવી છે કે વિસાવદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂત સાબિત થઈ. આમ આદમી પાર્ટીએ વિસાવદર તાલુકા પંચાયતમાં સપાટો બોલાવ્યો. 18 બેઠકમાંથી 11 બેઠક વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતે છે. તાલુકા પંચાયતની 6 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતે છે, 1 બેઠકમાં અપક્ષ આવે છે અને કોંગ્રેસનું પૂછોમાં સુપડા સાફ થયા, કોંગ્રેસના ડિપોઝિટ પણ ડૂલ થઈ. 11 બેઠકો વિસાવદર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી લાવે છે. સવાલ એ હતો કે તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બનશે? બે વાતો ચર્ચામાં છે. એક વાત એ છે તાલુકા પંચાયતના પ્રમુખ પદને લઈ અને બીજી વાત છે એ જૂની નાની બબાલને લઈને. પહેલી વાત કરી લઈએ તો તાલુકા પંચાયત પ્રમુખનું પદ. આ તાલુકા પંચાયત પ્રમુખ પદે શારદાબેન માંગરોળિયાને બેસાડવામાં આવ્યા છે. શારદાબેન માંગરોળિયા પ્રમુખ બન્યા. ઉપપ્રમુખ તરીકે વિજયાબેન રૈયાણી છે. કાર્યક્રમ ચાલ્યો, તેમની તાજપોશી થઈ, વધાવ્યા, શુભકામના પાઠવી, રાત્રે મળ્યા, કાર્યક્રમ પૂરો થયા બાદ મળ્યા અને ત્યારબાદ ધીમે ધીમે વાતોમાંથી રકઝક ઊભી થઈ. પહેલી વાત છે ભદ્રેશ બાબરિયા, જે ગોપાલ ઇટાલિયાના નજીકના માનવામાં આવે છે, જૂના સાથી છે, પાટીદાર અનામત આંદોલનથી લડતો એક ચહેરો છે. એ ભદ્રેશ બાબરિયાના પત્ની પણ ચૂંટાઈને આવ્યા છે, માનસીબેન બાબરિયા, તાલુકા પંચાયતમાં. તેમને પ્રમુખ બનાવવાની વાત અને આ વચ્ચે તાજપોશી અન્યની થતા માઠું લાગ્યું અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ ભદ્રેશ બાબરિયાએ કરી છે. જયસુખ પાગડાળ અને હરેશ સાવલિયા સાથે રકઝક થઈ, વાતો થઈ અને ત્યારબાદ સાથે જમીને નીકળ્યા તેવું પણ કહેવામાં આવે છે. પરંતુ તો પછી સોશિયલ મીડિયામાં પોસ્ટ કેમ કરવામાં આવી? નારાજગી કેમ ઠાલવવામાં આવી? વાત નાની હતી તો પછી ઘર પૂરતી સીમિત કેમ ન રાખવામાં આવી? પાર્ટી પૂરતી સીમિત કેમ ન રાખવામાં આવી? સોશિયલ મીડિયામાં મૂકી શું જાહેર કરવામાં આવ્યું છે કે અમારામાં ઝઘડો ચાલે છે, હું નારાજ છું? હવે તમે વિચારો આની પાછળનું કારણ શું હોઈ શકે છે. બીજી વાત એ છે કે જૂની વાતો, બેઠક વ્યવસ્થાને લઈ વાત. આપણે ત્યાં તમે જુઓ કે બેઠક વ્યવસ્થાને લઈ ખૂબ ઝઘડા થાય, સ્ટેજ પર સ્થાન ના મળે તો પણ ઝઘડા થતા હોય છે. એટલે એવી જૂની કોઈ બેઠક વ્યવસ્થાને લઈને વાત, તેને લઈને ચર્ચા થઈ અને તેને લઈ ત્યારબાદ રકઝકથી તેવું કહેવામાં આવી રહ્યું છે. એટલે આ બધી વાતો છે, આ બધા સમાચાર છે. આની પાછળની એક અતિ મહત્વની વાત એ છે કે ગોપાલ ઇટાલિયાના વિસ્તારમાં ઘણા લોકોએ મહેનત કરી છે. ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય બનાવવા પાછળ પણ ઘણા લોકોને શ્રેય જાય છે. પરંતુ તે જ અંદરો અંદર ઝઘડો કરશે તો પછી એમની ટીમ તૂટશે અને આ ટીમ તૂટે છે તો તેનો પહેલો ફાયદો ત્યાં કોંગ્રેસને મળી શકે છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી ત્યાં મહેનત કરે છે પરંતુ ધારાસભ્ય તેમનો નથી બનતો. એ પહેલા કોંગ્રેસનો બની ગયો, આમ આદમી પાર્ટી પહેલા. એટલે કોંગ્રેસ એ તકની રાહ જોઈને બેઠું છે. કોંગ્રેસના કરશનભાઈ વાડોદરિયાએ પોસ્ટ પણ કરી હતી અને કહ્યું કે પેંડા હજુ ગળે ના ઉતર્યા, પેંડા હજુ ખાધા, હજુ શુભકામના પાઠવી અને થોડો સમય થયો ત્યાં તો ઝઘડા શરૂ થઈ ચૂક્યા છે. એમની પોસ્ટ બાદ રાજકારણ ગરમાયું હતું ત્યાંનું અને લોકો પણ સવાલ પૂછવા લાગ્યા હતા કે એવું તો શું થયું. એવા કોઈ વિડીયો સામે નથી આવ્યા પરંતુ વાત એ છે
કે ધુમાડો નીકળી રહ્યો છે તો કંઈક તો સળગ્યું છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? શું આ ટ્રેલર છે? શું આ ઝઘડાની શરૂઆત છે? શું આ ડેમેજ કંટ્રોલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કરી શકશે? ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ તેનો લાભ લઈ શકશે કે પછી આ પ્રકારની નાની રકઝક દરેક પાર્ટીમાં ચાલતી હોય છે? અંતિમ દિવસો, અંતિમ ખેલ અને અંતિમ સમીકરણ અતિ મહત્વના હોય છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.